જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારો એક ફરી નવા વિડીયોની અંદર. તો આજના બેસતા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને અત્યારે વાગી ગયો હે કેટલા વાગે ખબર? 1:30 થઈ ગયો એમ. બધાએ જય શ્રી કૃષ્ણ કરવાની ગયા હતા ને હમણાં આવ્યા હે અને ખાઈ લીધું હે. આ તો ઓલવાડીએ પાણી વારી એટલે એ નથી આવ્યા ને બાકી મામીના જ બીજ રહ્યા હે અને અમે બધા ખાઈ લીધું ને. તો જો લાઈટ નથી આવી, લાઈટ પંખો ધીરે ધીરે ફરે. કૃષિભાઈને કહીને હુરાવતા હતા મામા. આ ભાઈ હુવાનું નામ લેતા નથી. આઈ કેમ નથું હે? નોટંકી ગધેડીનું નોટંકી. તો એવું હે ને એને અત્યારે હુરાવી તો હું નથી બોલો એને રમવું હે તો એવું બધું હે ને. હમણાં 2-3 દિવસથી વિડીયા કાંઈ બનતા નહોતા અને વળી આજ મેં કીધું હવે અત્યારે બનાવવાનું થોડુંક એવું બધું હે. જો બાયણે એટલો કેટલો પવન સારો હોય, બહુ જ પવન હે. હવે ઝાડવા ને બધું એવું હલે બલે મસ્તીનો હે. તમને સર અહીંયા જઈને બતાવું. ચલો શું કામનો અહીંયા નથી એટલે અહીંયા તો આવે છે. જો અહીંથી આ ડેલી થઈ હતી પછી આ બાજુ જારી આગળ ખેંચે ને એટલે અમને તો પવન સારો આવે. તો સારો હાલો થોડીક પોરો ખાઈ લઈને આગળ જોઈ હું કામ કરવાનું હું કામકાજ નથી કરવાનું. તો ચાલો ફાઇનલી લાઈટ આવી ગઈ. હવે થોડીક વાર હોઈ જાય અને કૃષિભાઈને તો જો રમવા છે, બીજો કંઈ હોય નહીં ને. જો એ પૂરા દો અને પંખો ફૂલ ફરવા માંડ્યો. મારા ઘણા બધા કપડાં હકેલવાના હોય તો ઉઠી લો કપડાં સાફ એ બધું છે. હાલો ઘડીક વાર બધા ખાઈ લઈને તમે પણ થઈ ગયો હારો. તો આપણે શું આવી કંઈક રંગોળી કીધી 2 વર્ષને દે અને બીજી એક રંગોળી તો આપણે વીખી નાખી. આ છે ગોલ વાળીએ મેં તો બતાવો પડ્યું વેરું જ ના એવું હમણાં બ્લોગ બનાવવાનો. તો જ્યાં બધું ઢીકલો હોય ને કપડાનો હોકલવાનો હોય મારે ફટાફટ હકલ નાખો. કૃષિભાઈ હુતા હનતા હતા હા તો કપડાનો આગો થઈ ગયો હોય ને ઘણા બધા ધોવાના હે તો ફટાફટ જાઓ અને ધોતી આવું. કૃષિભાઈ હુતા ને તો કપડાં ઓલા બધા હકેલી લીધા અને હવે ધોવાનો કોન્ટ્રાક્ટ ઉપાડવાનો છે તો હાલો ફટાફટ ધોતી આવું. હાલો જો નાસ્તો કંઈ કરવો હોય ને તો અત્યારે હે વઘારેલા દાળિયા મસાલાવાળા મસ્ત છે. હાલો નાસ્તો કરી લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું ફરી નવા વ્લોગમાં. વાગી ગયા આજના 9 વાગ્યા 10 સાઈડ એવું છે ને. હું બધું કામકાજ થઈ ગયું છે ને હું અહીંથી નુગડા લઈને અડધા પડી ગઈ તો બધા નુગડા લઈને હકલ નાખું ને. કૃષિભાઈને જ બહુ જોઈએ હું મેળી નથી એટલે શું થાય. અને અહીંયા જો કેટલા મસ્ત ફૂલ ઉગડ્યા તો એવું બધું છે. ઊંધા હાથમાં ફોન હે એટલે અવરાહવરું થાય છે તો સારું હાલો કાંઈ નહીં લાગી જાય. હાલો જાઓ અમારે અત્યારે જવાનું થયું છે ખંભાળિયા. તો જઈ આવી થોડીક ખરીદી કરવાની છે. શિયાળો આવે છે એટલે એની કપડાં લેવાના છે તો જાતા આવીને કૃષિભાઈ ઘેરે છે ને ઓલવાડિયા ગયા હતા તો ઓલભાઈ ચા દે ને પછી ત્યાંથી નીકળી ગયા. જાય હું લઈ આવી તો અહીંયા જાય પછી ખબર પડે હું લઈ આવી તો સારો હાલો જાતા આવી. બધાને માંડવી પડી ગયો ખેતર માંડ્યા ખાલી થવાનું હવા. મને હે ને હાવ શરદી 2-3 દીથી ફૂલ હતું માન મેળી આવ્યું હે. થોડોક નામી અવાજ થઈ ગયો. હા અવાજ આખો બદલાઈ ગયો એવું બધું છે. તો પાછી ના સારું શિયાળો આવ્યો ને પેલા જ મને શરદી થઈ ગઈ તો એવું બધું છે. હાલો જો બપોર થઈ ગયા ને એવું પાસે એમ અત્યારે હાબુ લેવાયો છે દુકાને એવું બધું છે. અને બાકી તો થાકી ગયા ગળદી એટલે ફૂલ ગળદી હતી વાત જ ના પૂછો. હવે એ થાય કે એકલી હતી ને કંટાળો એવો આવતો તો લેવામાં બધું તો ફાઇનલી લઈ લીધું બધું.
વાહે ઢીગલા પડ્યા એવું બધું છે. સારું હાલો તો કંઈક પેટ પૂજા કરી અને પછી હવે નીકળી ઘર તરફ. જોવાને કહેવાય માં એક છોકરું ભેગું, બીજું માથા ઉપર, અને એક છોકરી જે વાહે એ જોવા બેઠી ઓલી દુકાન છે ને માં કેવડી મહેનત કરે એના છોકરા માટે તો એ બિચારી માની કાંઈ વેલ્યુ ના હોય અત્યારના જમાનામાં. એવું બધું છે ને. સારું હાલો અમારો સામાન આવી જાય એટલે બધું થઈ જાય કમ્પ્લીટ. હાલો જો પાણી તરહ લાગી ને ગયા પાણી લેવાય પૈસા ઉપાડવાના હતી, પૈસા ઉપાડવા ગયા હું બેઠી હું ગાડીમાં. એક તો મજા નથી હમણાં હાવ, પાછા જો થોડુંક લેવું પડે એમ હતું તો આવવું પડ્યું. બાકી કંટાળો આવે સાચું કોણ તો એકલા આવે ને બધું કંટાળો આવે. એક બીજી જણી હોય ને હાથે તો મજા આવે બધી ખરીદી કરવાની લેવાની એવું બધું. હાલો ભૂખે લાગી છે પણ પેલા પાણી પીવું જો આવી તો પાણી નથી પીધું. 2 વાગવા આવ્યા તો ચાલો બધું લઈ નાસ્તો કરી જમી પછી નીકળી ગયા ઘર તરફ ધીરે ધીરે. એ તો થાક્યા પણ બહુ. તો ફાઇનલી જો અમારા ગામમાં પૂગી ગયા હોય ને અહીંયા બરાબર કૃષ્ણ ભગતની જગ્યા એ આવી ગઈ. હવે વેલેરા ઘેરા પૂગી જઈ. એટલો બધો સામાન લેવી હું લેવી નહીં. હાલો તમને એક એક કરે અને બધું બતાવું લઈ એવી હું. આ તો હે ને મારા બ્લાઉઝ છે હું લઈ ગઈ હતી ને ભેગું સેમ ટુ સેમ એક તો આ બ્લાઉઝ લીધું કે છે પણ તો હાડી કે ને સાલું પહેરવાનું નીકળી જાય ને એટલે એક આ બ્લાઉઝ લેવી હું પહેલાં મારે જે હતું ને એ બધું મૂકી દઉં. આ બ્લાઉઝ પછી આ ક્રિસી માટે 2 લેંગી લઈ આવી. આ ટી શર્ટ તો અહીંથી માપનું લઈ ગઈ હતી. હવે શિયાળો આવશે ને લાંબી પહેરવા જોવું કોથળી પછી ક્રિશીભાઈ હાટું આપણે લેવા કપડાની જોડી સ્વેટરને. હવે શિયાળો આવશે એટલે આપણે જોકે અને એક આ ચણિયો લીધો મેં અને 2 ટોપી લીધી એક આવી ને એક આવી. હવે શિયાળો આવશે એટલે આપણે જોકે આમાં હે ને મોજા 3 જોડી મારા ભમીના ના હે ક્રિશીભાઈ એની મજા જ જોહે લગ્ન પ્રસંગમાં જાઉં તો. અને ચાલો મેં ચિંતા છોકરાને ઠંડી પડે એટલે ટાઈમ પહેરાવ જોઈ તો ક્રિશીભાઈનો આપણે અલગ રાખતા છે. આ આપણે લીધી છે સાડી આખી ફૂલવાળી બ્લેક કલરની સાડી એનું અસ્તર છે ઢગલા 2 બધા. અને એક આપણે લીધું હતું કાઠું આવું રેનબો કલરનું. એમાં હે આવું બ્લાઉઝ ઉઠી ગયો કે સારું હાલો આપણે બધું આટલી બધી ખરીદી કરી એવા હે ને હવે બધું પેકિંગ કરી પાસે મૂકી દઈએ. બગીચા પર કટલી રંગોળી ચાંદલા નખપાલિશની
સિંગાર યુઝ આપણે કંઈ મોઢામાં તેવું કંઈ યુઝ કોઈ દી કરતા નથી. ખોટે ખોટી આપણે વસ્તુ આપણે જે પહેરવાનું હોય બધું લેવાનું હોય ખાલી એક આવી નાની એવી દીકરી સપના થઈ ગયા. તો જો બધી વસ્તુ સર મેં આપી હતી માપીને બધું કરીને પછી હે ને મૂકી દીધી. કૃષિભાઈને કપડાં હરખાડ્યા હતા એના હાટું ટોપીને લઈ આવી હતી. તો એક ટોપી લાંબી થાય ને એક માપની થાય. હવે જાઉં ઠામ કરો ને કૃષિભાઈ ઉઠી ગયા તો પછી હે ને રમે હે ખાટલે. તો હાલો આપણે સુંદરી બાંધી અને જવા દે. શું વાંધો આવ્યો હતો? હા ના લઈ ગયા એ વાંધો આવ્યો હતો. હા હા હાલો ઠામ કરવા જાવ આવું. હાલો જો કૃષિભાઈ ઉઠી ગયા ને એ કરે કેમ કરે એમ કરે કેમ કરે એમ કરે. તો એમ કે મને લઈને ઘૂમરા માર મમ્મી તારે બેહવું નથી એમ કે ભાઈ એમ કે હોત જમવા દીધું બેટા પાટા કરી એમ કે તમે તેડીને એલા જ રાખો એમ કે ભાઈ હું કે તું કેતા ચારા હે તે તેડીને શું કે. હાલો જો રૂંઢા થઈ ગયા હે ને કૃષિભાઈને આપણે હુરો દીધા ને વાગવામાં આવ્યા 5:30 જેવું થઈ ગયું. પૂણા 6 જેવું આપણે કરવાનું નાસ્તો ફટાફટ કરી લે. નાસ્તા અને દાળિયા અને ખજૂર તમારે ખાવું હોય ચાલો.